અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં પીસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી। નવરંગપુરા હેવમોર રેસ્ટોરન્ટની બાજુમાં આવેલી હાર્મોનીઝ હોટલમાં રેડ પાડવામાં આવી હતી, જેમાં એક મહિલા સહિત 16 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે। આ રેડ દ્વારા 4,07,000 રોકડ રકમ કબજે કરવામાં આવી છે, તેમજ 17 જેટલા મોબાઈલ કબજે કર્યા છે। આમાં રૂપેશ કુમાર અને પાર્થ મિસ્ત્રી નામના 2 ઇસમો જુગાર રમાડતા હતા। અહીં અંદાજિત રોજના 50 થી 60 જુગાર રમવામાં આવતા હશે, તેમજ રોજનો લગભગ 1 લાખ રૂપિયાનો વકરો થતો હશે। અંદાજે લાખો રૂપિયાનો વકરો રોજનો થતો હતો, તેને લઈને પીસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી। ત્યારે ખેલાડીઓનો ખાવા પીવાની સગવડ પૂરી પાડવામાં આવતી હતી। જુગાર રમવા માટેની બેઝમેન્ટ 75,000ના ભાડાથી રાખવામાં આવતું હતું, જ્યાં કેટલાક લોકો હોટેલમાં પોકર ગેમ રમતા ઝડપાયા હતા। પીસીબીએ વધુ તપાસ હાથ ધરી છે। આમાં રૂપેશ કુમાર અને પાર્થ મિસ્ત્રી નામના 2 ઇસમો ચલાવતા હતા અને એ લોકોનું કેવું પ્રાથમિક પૂછપરછમાં એવું છે કે અમે બેઝમેન્ટ હોટલવાળા પાસેથી ભાડે લઈને ચલાવીએ છીએ। આમાં પત્તાની જ ગેમ છે, પત્તાની જ 3 પત્તી જેમ રમાય એ રીતે જ રમે છે। અંદરો અંદર પણ આ લોકો જુગારની શરત લગાવે છે અને જે બોર્ડ બેસાડે ટેબલ એમાં પણ જુગારની હારજીત માટે શરતો લગાવે છે અને દરેક ગેમ માટે આ લોકો નાળ ઉઘરાવે છે। પછી અંદર એન્ટ્રી માટે ટોકન આપવા માટે પણ પૈસા લે છે અને દરેક ગેમની 5% લેખે આ લોકો જે બે જણા રમાડે છે એ પૈસા ઉઘરાવે છે। રોજનો કદાચ એ લોકો એવું કહે છે કે 50-60 ખેલી આવે છે, ક્યારેક 40 આવે, ક્યારેક 30 આવે, ક્યારેક 50 આવે, પણ અંદાજ એવો છે કે 50-60 ખેલીઓ આવતા હશે અને ₹1 લાખ રૂપિયાનો વકરો હશે।